તમે જય કેમ ન બોલતા? છોકરા રડે તો અવાજ તમને કાઢતા. ઘરેથી અમને મોકલા છે. ખબરદાર મંદિરમાં જઈને બોલ્યા તો ભગવાનની જય તો એવી બોલાવી જોઈએ કે અક્ષરધામમાં ભગવાનને એમ થવું જોઈએ કે સિનસિનાટીમાં સભા ચાલુ થઈ છે. બોલો રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી કૃષ્ણ કનૈયા अपना सौना आराध्य इष्ट देव श्री स्वामीनारायण महाप्रभुजी श्री नरनारायण देव गादी पीठाधिपति परम पूज्य आचार्य महाराज श्री તેમજ સમગ્ર ધર્મપુર તથા અહીંયા મંદિરમાં રહી તમે બધાની સત્સંગ તથા વાર્તાના માધ્યમથી ખૂબ રાજી કરી રહેલા પૂજ્ય કેપી સ્વામી તથા શ્રીજી મહારાજના લાડીલા બધા હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ રમેશભાઈ મજામાં છો ને? ઘણા દિવસે રમેશભાઈને મળવાનું. વાલા ભક્તજનો, નૂતન મંદિરમાં દર શનિવારે ભગવાનના સાનિધ્યમાં ભગવાનને રાજી કરવા માટે આપણે ધૂન કીર્તન તેમજ કથા વાર્તાના માધ્યમથી આપણા જીવનમાં કંઈક ખોટ હોય, કંઈક કુટેવો હોય એને કાઢી અને ભગવાન રાજી થાય એવા આપણા સૌના જીવન બને એટલા માટે આપણે દરેક હરિભક્તો દર શનિવારે મંદિરમાં ભેગા થઈએ છીએ. વાલા ભક્તજનો, શંકરાચાર્યજીએ ત્રણ બાબત દુર્લભ બતાવી. કઈ ત્રણ બાબત? એક તો મનુષ્યત્વ, બીજું મુમુક્ષુત્વ, ત્રીજું મહાપુરુષ સંશ્રય. પહેલી વાત કરી કે મનુષ્યનો જન્મ મળવો અતિ દુર્લભ છે. હવે તમને અત્યારે પૂછવામાં આવે કે આ 84 લાખ પ્રકારની યોની છે, એમાં કૂતરો, ગધેડો, બિલાડી, ઘોડો, હાથી, ઊંટ, માછલી, આ 84 લાખ પ્રકારની યોનિમાં તમને શું થવું ગમે છે? તમે બધા શું પસંદ કરશો? મનુષ્ય.
બધા જ માણસનો દેહ જ પસંદ કરશે. એટલા માટે શ્રેષ્ઠ બતાવ્યો છે કે દેવતાઓ પણ ભગવાનને પ્રાર્થના કરે છે કે અમારા કોઈ સુકૃત પુણ્ય હોય તો એના પ્રતાપે હે ભગવાન અમને ભરતખંડમાં મનુષ્યનો જન્મ આપજો. દેવતાને જે મનુષ્ય જન્મ મળતો નથી, ભગવાને મારી અને તમારી ઉપર કૃપા કરી અને મનુષ્યનો જન્મ આપ્યો. એટલા માટે આપણા સંતો પોકારીને કહે છે કે મોંઘો મનુષ્ય દે ફરી ફરીને નહીં મળે વારંવાર. ભાઈ તું ભજી લેને કીર્તાર. ભાઈ તું ભજી લેને કીર્તાર. જૂઠી માયા જૂઠી કાયા જૂઠો કુટુંબ પરિવાર. રાજા ગોપીચંદ અને ભરથરી છોડી ચલા ઘર-બાર. ભાઈ તું ભજી લેને કીર્તાર. આપણું શરીર છે, કાયા પણ જૂઠી છે અને માયા પણ જૂઠી છે. જે જૂઠું છે એને માટે આપણે રાત દિવસ કેટલી મહેનત કરીએ છીએ. મારું મારું કરીને ધન મેળવ્યું રે, એમાં તારું નથી તર ભાર અંત કાળે સગું નહીં કોઈ. આ રૂપિયા માયાએ તો માણસને એવા ગાંડા કર્યા છે ને, વિચાર તો કરો. માણસને એવા ગંડવા ઉપડ્યા છે, જીવને જોખમમાં મૂકીને અમેરિકા આવું છું. કેટલા ગલોટિયા વળી જાય છે, કેટલાય ગોટા વળી જાય છે, તમે કે અમેરિકા આવું છું. બોલો, એક ભાઈ તો ખેતરમાં ખાડો ખોદતો હતો. એમાં રમેશભાઈ રૂપિયાનો ભરેલો ચરુ નીકળ્યો. તો એ ભાઈને એમ થયું કે આ માટીનો ચરુ છે, માટી વાળો, તો ચાલો બાજુમાં સરોવર છે તો ત્યાં જઈને ધોઈ પછી ઘરે લઈ જાય. ત્યારે ભાઈ રૂપિયાનો ભરેલો ચરુ ધોવા માટે સરોવરે લઈ ગયો. હવે એ આમ ચરુને ધોતો તો ઘડાને, એમાં હાથમાંથી છટકી ગયું. તે પાણી ઊંડું હતું, પણ ચરુ હાથમાં આવ્યો નહીં. ચરુ હાથમાંથી છટકી ગયો, એનું છટકી ગયું. આવીને ગઈ એમ બોલ્યા જ કરે. કે ઘરે આવ્યો એના પત્ની કે જમી લો, તો કે આવીને ગઈ. એના પત્નીને એમ કે હું થઈ ગઈ, આવીને ગઈ બોલ્યા જ કરે. એમાં પથારીમાં પડ્યો, થાકી ગયો, ઊંઘ આવી ગઈ. એના પત્નીને એમ થયું કે ધીમે લઈને જગાડીને પૂછી લઉં કે શું આવી ગઈ. એટલે ધીમે લઈને એના પતિને જગાડી. એ કે તમે શું બોલ કરતા, આવી ગઈ. એ કે ગાંધી હું ખેતરમાં ખાડો ખોદતો હતો, એમાં રૂપિયાનો ભરેલો ચરુ નીકળ્યો, કાં તો આના કાન ઊંચા થયા. પછી તો એ માટીવાળો હતો તો મને એમ થયું કે ચાલો હું સરોવરે જઈને ધોઈ આવું. કે હું ધોવા માટે ગયો, એમાંથી હાથમાંથી છટકી ગયો, તળિયે જતો રહ્યો. તેની પત્નીનું છટકી ગયું, ધોવાય કરતી કામની શેરી નીકળી ગઈ. આ રૂપિયા કેટલા ગાંડા બનાવી દીધા. જૂઠી કાયા
જૂઠો કુટુંબ પરિવાર. એટલા માટે આપણે દરરોજ બોલીએ છીએ પ્રીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર. પણ માથા લાવતા દરરોજ બોલીએ છીએ પ્રીતિ છૂટે છે કયો છે કેવી પ્રીતિ એ અમુકને તો દરરોજ પૂજા કરતા હોય ખબર છે. અમુક હારા પત્ની હોય ને તો એને પગના અંગૂઠે ચાંદલો કર્યો અને એવા અમુક માતા ભાઈ મળી ગયા હોય ને તો પછી એના ગાલ લાલ હોય પણ તોય કોઈ દિવસ કોઈને વૈરાગ થયો, કોઈ ઘર મૂકીને નીકળી ગયું, ગમે એટલું મારે ગમે એટલું કે ખરેખર તમને તો જેટલા ધન્યવાદ દે ને એટલા ઓછા પડે. કેટલા તમે કઠણ સાચીના કે આ બધું સહન કરીને પણ તમે બધા પીડા રહ્યા છો. ખરેખર વંદન તો તમને કરવા જોઈએ. રાજા ગોપીચંદ ને ભરતરી છોડી ચાલ્યા ઘર બાર, આય તું ભજી લેને કીર્તાર. ગોપીચંદ રાજા હતા ને સ્નાન કરતા હતા તો એને તો કેટલી બધી પત્નીઓ હતી તો સ્નાન કરાવતી હતી. એમાં એના મા ઉપર ઝરોખામાં બેઠેલા નામ નીચે નજર કરી તો પોતાના દીકરાને ગોપીચંદ રાજાની પત્નીઓ શરીર છોડી અને સ્નાન કરાવી રહી છે. ખુલ્લું શરીર હતું ત્યારે એની માની આંખમાંથી દર આંસુ પડવા માંડ્યા. વિચાર કરે છે કે આ ઠંડા પાણીએ સ્નાન કરું છું ને ગરમ આંસુ ક્યાંથી? હા ઊંચે નજર કરી ત્યાં ઝરોખામાં બેઠેલી એની માની આંખમાંથી દર આંસુ પડી રહ્યા છે. ગોપીચંદ ઉપર આવી મેનાવતી એની માને કહે છે કે માં, તમારો દીકરો હાજર હોય એની માની આંખમાં આંસુ, બોલ માં તારું કોઈ નામ લીધું છે? ત્યારે એની માએ વાત કરી કે દીકરા, તારું જે શરીર રૂપાળું છે એના કરતા પણ તારા બાપનું શરીર રૂપાળું હતું. જેને આપણા મહિના છે એ બધા ભેગા થઈ સંસારને લઈને હળગાવી દીધા હતા. માં તારે મને શું કહેવું છે? બસ તારી પણ ઈ જ દિશા થવાની છે. માટે દીકરા ભગવાનનું ભજન કરી લેજે. 20 મિનિટે રાજ્ય છોડી અને ભગવો ભેખ લઈ લીધો. તો વાલા ભક્તજનો, અહીંયા સંતો એમ કહે છે કે 3 વસ્તુ અતિ દુર્લભ છે. એક તો મનુષ્ય જન્મ મળવો એ દુર્લભ છે, પણ મનુષ્ય જન્મ મળ્યા પછી સાર્થક કઈ રીતે થાય? એટલા માટે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે તીરથ જાનક પાવ રચે પ્રભુ હાથ રચે હરિ સેવઈ ખાની, કાન રચે સુનિએ જસ કેશવ જીભ રચી કહીએ હરિ બાની, નैन रचे हरि संत को देखन ताके सब सुख पावत प्राणी, और तो साध भलो ब्रह्मानंद पेट रचो सो पाप की खानी. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આપણને જે પગ આપ્યા છે શા માટે આપ્યા છે? તીરથ જાનક પાવ રચે, એ ભગવાનના મંદિરે જવા માટે, તીરથ કરવા માટે ભગવાને આપણને પગ આપ્યા છે. વિચાર કરો કે આપણે પગનો ઉપયોગ ક્યાં કરીએ? સ્ટોરે 12 કલાક ઉભા ટાંક્યા જતા રહીએ, બોલો બે નથી આપતા. જેને જોવે ત્યાં ટાંક્યાને દુખાવો મોટા ભાગના, કારણ કે 12-13 કલાક સુધી સ્ટોરમાં ઉભું રહેવું પડે, ટાંક્યા જતા રહે. મંદિરે આવતા ટાંટિયા દુખે, બાપની આબરૂ જાય, એમ નામ જિંદગી જાય હરિભજન. મંદિરે જવું હોય તો ટાંટિયા દુખે, વાડીએ જવું હોય તો ગમે એટલી દૂર હોય દિવસમાં 2-3 વાર વાડીએ જાય. અહીંયા માણસને કંટાળો ન આવે, અહીંયા માણસને થાક ન લાગે. પછી બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હાથ રચે હરિ સેવકી ખાની. ભગવાન હાથ શા માટે આવ્યા છે? તો કે સેવા કરવા માટે આવ્યા છે.
આજથી ભગવાનના સંતો ભક્તોની સેવા કરવી. જો વચનામૃતમાં મહારાજે શું કીધું? ગમે એવી મલિન વાસના હોય ને, પરંતુ ઉકા ખાચરની પેઠે સેવા કરવાનું વ્યસન પડી જાય તો મહારાજ કહે છે ગમે તેવી મલિન વાસના પડીને ખાક થઈ જાય. ઉકા ખાચરની કેવી સેવા? સવારે વહેલા જાગે, દાદા ખાચરના દરબાર ગઢથી ઘેલા નદી સુધી સાવરણાથી રસ્તો વાળીને સાફ કરે, કારણ કે સંતો સ્નાન કરવા માટે જાય. ઉઘાડા પગે હોય, કાંટા કાંકરા ન લાગે. પહેલાના સમયમાં આવા સંડાસ બાથરૂમ નહોતા, ઓલા માટલા રાખતા પેશાબ માટેના. તો વૃદ્ધ સંતો હોય એના માટે સંડાસના પેશાબના માટલા હોય તો ઉકા ખાચર નાખી આવે, સાફ કરીને પાછા એમને મૂકી દે. આવી સેવા કરતા હતા. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને ઉકા ખાચરને વચનામૃતમાં યાદ કર્યા કે ઉકા ખાચરની પેઠે સેવા કરવાનું વ્યસન પડે તો ગમે તેવી મલિન વાસના પડે ખાક થઈ જાય. મંદિરમાં સેવા કરવી. જો અહીંયા તો દર શનિવારે બધા ભગવાનના ભક્તો માટે થાળ બનાવવાના હોય. વહેલા આવી ગયા હોય ને કિચનમાં જરૂર પડે કહીએ હરિવાણી. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે કાન રચે સુનિએ જસ કેશવ. આ ભગવાને કાન શા માટે આપ્યા છે? કથા સાંભળવા માટે. હવે હિસાબ માંડો, જે સવારે આપણે જાગીએ અને રાતે સૂઈએ ત્યાં સુધીમાં ભગવાન સંબંધી કેટલું સાંભળીએ છીએ, જગત સંબંધી કેટલું સાંભળીએ છીએ. ભગવાન સંબંધી તો આપણે લોટમાં મીઠું નાખીને કેટલું કદાચ સાંભળતા હોય તો સાંભળતા હોય. અને ગ્રામ્ય વાતોમાં જે મજા આવે, રાતની રાત નીકળી જાય તો ખબર ન પડે. બોલો, પુત્ર લઈને કામિનીમાં કૃષ્ણધામ ચામનીમાં જારી કરી જામનીમાં ખૂબ બેઠો કોઈને જમવા જમાડવામાં, બીજાનું બગાડવામાં, એક પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. જાય તારું જીવતર જોને જરની પેઠે વયું જાય. પુત્રીને કામિનીમાં કોઈની નિંદા કરવી હોય, ટીકા કરવી હોય, કેટલો સમય વ્યતીત થઈ જાય. ગયો એ રીંગણાના વઘારમાં જેવો સ્વાદ ન આવે ને, કોઈની ટીકા નિંદા સાંભળવાનો એવો રસ આવે ને. ગામડામાં તો બાબાને સંભળાતું ન હોય તો કામ માંડે, શાની વાત થાય છે. મંદિરમાં આવ્યા દાદા કથા કરે, સ્વામી જોરથી બોલો. બાપા તો જોરથી બોલે પણ તમને કાને સંભળાતા કથા સાંભળીને. અને કથા અત્યારે હડતાલ પડી એટલે કથા સાંભળવા આવ્યા છે. એટલા માટે પૃથુ ભગવાન પર રાજી થયા ને. ભગવાન તો કે માગો. પૃથુરાજે શું માંગ્યું ભગવાનની પાસે? બોલો, શું માંગ્યું? કેટલા તમે માંગ્યા? તમને બધાને ખબર, એમ તો મને પાકે લેવાય. 10,000 કામ માંગ્યા. કે હું આખા શરીરમાં લોંદા લગાવી દીધા. 10,000 કામ એટલે શું? 5,000 માણસો કથા સાંભળતા હોય એટલી અમને શ્રદ્ધા આપજો. એવું મારી વિચાર કરો. અને આજે આપણને કથામાં કંટાળો આવે છે, પણ કથામાં બેવું ગમતું નથી. એટલા માટે બ્રહ્માનંદ સ્વામી કહે છે કાન રચે સુનિએ જસ કેશવ, જીભ રચી કહીએ હરિબાણી. તો વિચાર કરો કે આ સંપ્રદાયની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હરિભક્તો બિના હશે. એના જીવનની અંદર તમે જોશો ને તો બધા હરિભક્તોને કથાના વ્યસન હતા. કથા વિના રહી જ ન શકે. રાતની રાત સંતોની પાસે બેસીને કથા વાર્તા સાંભળતા. ઓલા નિષ્કુળાનંદ સ્વામી ઘરે હતા ત્યારે લાલજી સુતાર, ગુણાતીતાનંદ સ્વામી, મુરજી શર્મા, ભાદરા અને શેખપા તો રાતે વાળું કરી અને નીકળી જાય. રસ્તામાં ભેગા થાય, હવાર સુધી બેઠા ભગવાનની વાતો કરતા. અને
અને એને પ્રતાપે સાધુ બન્યા અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં વૈરાગ્યવાળા સાધુ કહેવાય તો નિષ્કુળાનંદ સ્વામી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધુ હોય તો ગુણાતીતાનંદ સ્વામી. અને જે ગુણાતીતાનંદ સ્વામીએ વાતો કરી આજે સૌરભ દેશમાં એના પડઘા પડે. આજ પણ તમે જાઓ કોઈ જુનાગઢ સભા મંડપમાં ગુણાતીતાનંદ સ્વામીએ કથા વાર્તા કરી એના શબ્દો તમને કાને અથડાય. અને સ્વામીની કથા વાર્તાના માધ્યમથી આ સૌરભની અંદર સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા અને કુમારી તમને દેખાતી હોય તો એ સ્વામીનો પ્રતાપ છે. એટલે વાલા ભક્તજનો, જો સત્સંગમાં આગળ આવવાની ઈચ્છા હોય ને, કથામાં બેસવું, આખા દિવસમાં થોડું ઘણું સારું સાંભળવું. અત્યારે તો ભગવાનની જગ્યા છે, તમારે જે વક્તાને સાંભળવાય ઘર બેઠા ઉતા ઉતા સાંભળે. રાતે ઊંઘ ન આવતી હોય ને ભગવાનની કથા ચડાવી દે, પણ આ તો ટીવીમાં રિમોટ લઈને એવી ચેનલ ફેરવા કરે ને, એવું કંઈક ટીચિંગ ટીચિંગ આવે ને ત્યાં ઉભો રાખે. અને એવું સાંભળીને હોય ને આમ તો રાતે પાછા લગ્ન કરતા હોય, સ્વપ્ન એવા આવે. કાન રચે સુનિએ જસ કેશવ, જીભ રચી કહીએ હરિબાની. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ભગવાને જે જીભ આપી છે એ શા માટે આપી છે? તો પ્રભુના ગુણ ગાવા માટે આપી છે. આપણે કેટલું બોલીએ છીએ, ગઈકાલે જેમ ડ્રમ ડ્રમ આખો દિવસ કરીએ. એ તો મીરાબાઈ એમ કહેતા કે બોલમાં 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 રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. સાકર શેરડીનો સ્વાદ તજીને કરવો તો લીમડો ઘોડમાં રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. એ સંતો અને ભક્તો વિચાર તો કરો કે ભગવાન સિવાય કશું બોલવું ગમતું નહીં. એ જગન્નાથપુરીમાં ચૈતન્ય મહાપ્રભુ આખો દિવસ હરિબોલ હરિબોલ સતત. એ રાતે પથારીમાં પડ્યા હોય હરિબોલ હરિબોલ કરતા આવે ને, રાત્રે એકાદ 2 કલાક ઊંઘ આવી જાય પછી જાગે અને એને અફસોસ થાય કે ઓહો 2 કલાક હું ભગવાનને ભૂલી ગયો. આંખમાંથી દર દર આંસુ પડે. સવારે શિષ્યો ઓશિકાને નીચો હોય તો પાણીની ધાર ખાતી, એટલું એને દુઃખ થતું કે 2 કલાક હું ભગવાનને ભૂલી ગયો. કહ હનુમંત વિપતિ પ્રભુ સોય, જગત સુમિરન ભજનનું હોય. હનુમાનજી મહારાજને પૂછ્યું કે આ દુનિયામાં શ્રીમંત કોણ, સુખી કોણ? ત્યારે હનુમાનજી મહારાજ કહે છે કે જેને અખંડ ભગવાનનું સ્મરણ થાય ને એના જેવો આ દુનિયામાં બીજો કોઈ સુખી ન કહેવાય. અને જેને ભગવાનનું વિસ્મરણ થઈ ગયું, ભગવાન યાદ જ નથી આવતા, એના જેવો દુનિયામાં બીજો કોઈ દુઃખી ન કહેવાય. વિપદ નૈવ વિપદ સંપદો નૈવ સંપદ વિપદ વિસ્મરણમ વિષ્ણુ સંપદો નારાયણ સ્મૃતિ. એટલા માટે તો એટલા માટે તો કુંતા માતાએ ભગવાનની પાસે દુઃખ માંગ્યું. દુઃખ શા માટે માંગ્યું? એટલા માટે માંગ્યું કે પ્રભુ અમને 12 વર્ષનો વનવાસ હતો ને ત્યારે અખંડ અમારી સાથે રહ્યા. આજે અમને ગાદી મળી, હસ્તિનાપુરનું રાજ્ય મળ્યું એટલે અમને છોડીને પ્રભુ તમે દ્વારકા જવા માટે તૈયાર થઈ ગયા. એટલે ભગવાનની પાસે માગે છે કે પ્રભુ મને ડગલે અને પગલે દુઃખ આપજો. કારણ કે દુઃખ હશે તો સતત તમારું સ્મરણ થશે, તમારી સતત અમને યાદ આવશે. સુખમાં સાંભળે કોની અને દુઃખમાં સાંભળે રામ. નેણ રચે હરિ સંતકુ દેખન,
બ્રહ્માનંદ સ્વામી કહે છે કે ભગવાને આંખો શા માટે આપી છે? તો ભગવાન અને સંતોનું દર્શન કરવા માટે આપી છે. હવે તમે વિચાર કરો કે આપણે કેટલા દિવસે પ્રભુના દર્શન થાય તો આપણને કશું દુઃખ ન થતું. એ તો મુક્તાનંદ સ્વામી એમ કહેતા કે જે દિનમાં હું દર્શન ન પામું રે તે દિન વીતે રોઈને રે મારા નૈણા ઠરે છે જોઈને. એ સંતો અને ભક્તોના એવા જીવન હતા કે પ્રભુના દર્શન ન થાય ને તો આખો દિવસ રોઈને પસાર થતો હતો. હવે આપણો તપાસ કરીએ કે અઠવાડિયે એકવાર ભગવાનના દર્શન ન થાય તો આપણને કશું જ દુઃખ નથી થતું. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કેવા કેવા સંતો ભક્તોને નિયમ હતા. ઓના ગઢાડીના આંબા શેઠ ક્યાં ગઢપુર એ 3 ગામ દૂર થાય તોય સ્વામિનારાયણ ભગવાન જાગે એ પેલા ગઢાડીથી ચાલી અને ભગવાનને દાતણ દેવા માટે પહોંચી જાય. વિચાર તો કરો કેટલા વહેલા ઉઠતા હોય છે, એની કેટલી શ્રદ્ધા. ચોમાસું હોય, શિયાળો હોય કે ઉનાળો હોય તો ભગવાનને બહાર જવું હોય તો આગલા દિવસે ભગવાનને નાની એવી મૂર્તિ આપી દેતા. એટલે આમાં છે ને ખ્યાલ આવી જાય કે સ્વામિનારાયણ ભગવાન આજે હાજર નથી એટલે તે દિવસે ન આવે. હવે ભાઈ એવું કે અચાનક ભગવાનને બહાર જવાનું થયું પણ આંબા શેઠ તો નિયમ પ્રમાણે આવ્યા. અક્ષરવર્ણીના મહારાજને એટલે જીવવા લાડુવાને વાત કરે કે સ્વામિનારાયણ ભગવાન ક્યાં ગયા? તો કહે છે કે મહારાજ તો અહીંથી નીકળીને કાલિયાણી ગામ ગયા. તો આંબા શેઠ ભૂખ્યા તરસ્યા ગઢપુરથી નીકળીને કાલિયાણી ગામ આવ્યા. હજી કાલિયાણી ગામ પહોંચે એ પહેલા સ્વામિનારાયણ ભગવાન કાલિયાણી ગામથી લોયા ગામ જતા રહ્યા. ત્યાં જઈને પૂછ્યું મહારાજ ક્યાં છે? મહારાજ હમણાં નીકળીને લોયા ગામ ગયા. પરંતુ આંબા શેઠે નક્કી કર્યું કે જ્યાં સુધી ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી અંજળ લેવું નથી. ભૂખ્યા તરસ્યા કાલિયાણી ગામથી લોયા ગામ. લોયા ગામ પહોંચે એ પહેલા તો મહારાજ ત્યાંથી નીકળીને વડતાલ જતા રહ્યા. તે વડતાલ આવ્યા. મહારાજ તો સભા કરીને બેઠેલા. દૂરથી મહારાજના દર્શન થયા. ભગવાનને દંડવત કરવા માંડ્યા. એ સ્વામિનારાયણ ભગવાન ઉભા થઈ દોડી અને આંબા શેઠને ભેટી પડ્યા. મહારાજ આંબા શેઠને કહે છે કે આંબા શેઠ તમે ગઢાડી ગામથી નીકળીને અહીંયા કેટલા દિવસે પહોંચ્યા? તો કહે છે કે મહારાજ 6 દિવસ થયા. 6 દિવસ થયા મેં અન્નજળ લીધું નહીં. મહારાજ એટલા બધા રાજી થઈ ગયા. મૂળકી બ્રહ્મચારીને કહે છે કે બ્રહ્મચારી અમારો જે પ્રસાદીનો થાળ છે ને જે તમે આંબા શેઠને આપજો લો. એટલા બધા સ્વામિનારાયણ ભગવાન રાજી થયા. એનું કારણ શું? તો કે આંબા શેઠને ડેલી પ્રભુના દર્શન કરવાનું નિયમ હતું. એટલા માટે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે નૈન રચે હરિ સંત તુ દેખન તાપે સબ સુખ પાવત પ્રાણી. મારો કહેવાનો આશય એટલો હતો કે ભગવાને જે મનુષ્ય શરીર આપ્યું છે એ સાર્થક કરવું હોય તો બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આ મનુષ્ય દેહનો ઉપયોગ ભગવાનને વાસ્તે કરજો. માત્ર મનુષ્ય જન્મ મળી જાય એને કારણે કરીને મનુષ્ય જન્મ સાર્થક નથી થતો. પણ એની અંદર મનુષ્યત્વ કહેતા મનુષ્યના ગુણો આવવા જોઈએ. નકર તો એક ભાઈ બોલો બપોરના ઉનાળાના 12 વાગે ફાનસ લઈને નીકળો. ફાનસ લઈને અને હાથ તો જાતો ફાનસ ની વાયદાની પાસે મોટું કરતો જાય. એટલે કોઈએ પૂછ્યું કે ભાઈ આ તો અત્યારે તો સૂર્યનારાયણ તપી રહ્યા બપોરના 12 કે અને તું ફાનસ લઈને કેમ નીકળ્યો? એમ તો કે હું માણાને શોધવા માટે નીકળ્યો.
ત્યાં બધા માણા ઊભા છે તમે દેખાતા નથી? એક માણા મોડા છે પણ એની અંદર માણસાઈ નથી. એશામ ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ કે મૃત્યુ લોકે ભૂભાર ભૂતા મનુષ્ય રૂપે મૃગાશ્ચરંતિ. જેની અંદર સદગુણો નથી, માનવના જે ધર્મો નથી, તો માનવ હોવા છતાંય પણ શાસ્ત્રો એને પશુ કહે છે. પશુ લો આ 2 પગાવાળો પશુ, ઓલા 4 પગાવાળા પશુ. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેતત પશુભીર નરાણામ ધર્મો વિશેષામ અધિકો વિશેષો ધર્મેન હીના પશુભી સમાન. જો માણસને માણસ એટલા માટે કહેવામાં આવે છે, બાકી 4 વાણા તો બધામાં સમાન જ છે. આહાર, જો પશુ પંખી આહાર કરે છે એ જ રીતે માણસ પણ આહાર કરે છે. તેનો ફરક શું છે? કયો? પછી નિદ્રા, રાત પડે એટલે બધા પશુ પંખી પણ સૂઈ જાય છે, માણસ સૂઈ જાય. ભય, જે રીતે માણસને ભય લાગે છે એ રીતે બધા પશુ પંખીને પણ ભય લાગે છે. તમે એમ ન માનતા કે સિંહને ભય નથી લાગતો. તમે જોઈજો, સિંહ જંગલમાં ચાલ્યો જતો હોય ને તો એમ ચારે બાજુ નજર કરે તો ચાલતો હોય છે, એને ભય હોય છે. તો શાસ્ત્રો એમ કહે છે કે ભય પણ બધાને છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન. જે રીતે પશુ પંખીમાં મૈથુન છે, વિશેષ દૃષ્ટિ છે, એ જ રીતે મનુષ્યમાં પણ છે. તો ફેર ક્યાં પડ્યો? તો માણસ પશુને પશુ કહેવાને બદલે એને માણસ શા માટે કહે છે? તો કહે કેશામ અધિકો વિશેષો ધર્મ. માણસની અંદર એક ધર્મ વિશેષ હોવાને કારણે પશુ પંખી પ્રાણી કરતા એને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો, એને શ્રેષ્ઠ કહેવામાં આવ્યો. કારણ કે ધર્મનું પાલન કરે છે, ભગવાનનું ભજન કરીને છેલ્લો જન્મ કરી શકે છે, એટલા માટે એ શ્રેષ્ઠ છે. જો માણસમાં ધર્મ ન હોય, ભગવાનની ભક્તિ ન હોય, તો એને શાસ્ત્રો તો પશુ જ કહે છે. ન્યુયોર્કમાં પ્રાણી સંગ્રહાલય છે. કેટલા જણા જોવા ગયા છો? નથી ગયા કોઈ? તો એમાં જે પશુ પ્રાણી જે કાંઈ હશે ને એની આમ ડિટેલ લગાવેલી હોય. તમે કોઈ પૂછવું ન પડે. સિંહ હોય તો એનું શું ખાય છે, કેટલા વર્ષની આવડત આપે બધું. પછી તમે એ બધું જોઈ જોઈને પછી નીકળવા માટેનો બીજો ગેટ આવે. તો એ ગેટ હામે મોટો અરીસો રાખવામાં આવ્યો. પછી એની સામે તમે ઉભા રહો ને એટલે પછી તમારું પ્રતિબિંબ પડે ને. પછી અહીંયા ઉપર શું લખેલું છે ખબર? હવે તમારી સામે જે પ્રાણી છે એ વિશ્વનું ભયંકરમાં ભયંકર પ્રાણી છે. અને તમે દેખો, જે માણસમાં સદાચાર નથી, જે માણસમાં સંસ્કાર નથી, જે માણસમાં ધર્મ નથી, એના જેવો આ દુનિયામાં ખતરનાક કોઈ માણસ નથી. તમે એમ માનો છો કે આ વર્લ્ડ સેન્ટર જેને કાઢ્યું એ અભણ માણસ હતા? બધા ભણેલા જ હતા, પરંતુ સંસ્કાર નહીં આપવાને કારણે, ધર્મ નહીં હોવાને કારણે કેટલા માણસોના પ્રાણ લઈ લીધા. વિચાર કરો કે આ માણસ માણસને મારી નાખે છે. તમે ન્યૂઝના માધ્યમથી જોઈ શકતા હશો દરરોજ કેટલા માણસોનું કતલ થાય છે. ક્યાંક પત્ની પતિને મારી નાખે છે, ક્યાંક પતિ પત્નીને મારી નાખે છે. હમણાં મેં ન્યૂઝમાં નજર કરી હતી, બોલો દીકરા હગા બાપને પતાવી દીધો. હગા બાપને મારી નાખે. વિચાર કરો. નકર ગાય ગાયને કોઈ દિવસ નહીં મારે, સિંહ સિંહને કોઈ દિવસ નહીં મારે, પણ માણસ એક એવો છે કે માણસ માણસને મારે છે. એટલા માટે બીજાનો ડર રાખવાની જરૂર નથી. આ તમે ઘરથી મંદિર આવો તો લોક મારીને આવો છો, શું ઘરમાં કૂતરા કરી જાય છે? હું કેમ લોક મારીને આવો? કોનો ડર છે તમને? માણસનો ડર છે. એટલા માટે સંસ્કારની જરૂર છે. અને સંસ્કાર તો
સત્સંગના માધ્યમથી સંતોની પાસેથી જ સંસ્કાર મળે છે. અહીં કોઈ અમેરિકામાં એવો સ્ટોર નથી કે આટલા ડોલર આપો એટલે તમને સંસ્કાર પ્રાપ્ત થાય એમ. તો વાલા ભક્તજનો, પહેલું એક મનુષ્યત્વ, મનુષ્ય જન્મ મળ્યા પછી એની અંદર માણસાઈના જે ગુણો કહેવામાં આવે છે એ એક અતિ દુર્લભ છે. બીજું મુમુક્ષુપણું. મુમુક્ષુ કોને કહેવાય ખબર છે? જેને મુકાવાની ઈચ્છા જાગે, ભગવાનનું ભજન કરીને છેલ્લો જન્મ કરી લેવું, આવું જેને જાગૃત થાય એને મુમુક્ષુ કહેવાય. આપણે બધા મુમુક્ષુ છીએ. આપણે બધાને એવી ઈચ્છા થઈ છે કે બસ ભગવાનનું ભજન કરીએ, ભગવાનની આજ્ઞા પડી, છેલ્લો જન્મ કરી લેવો છે, ભગવાનના સાનિધ્યમાં પહોંચી જવું છે. એટલા માટે આપણે બધા મુમુક્ષુ કહેવાય. ત્રીજી બાબત બતાવી મહાપુરુષ સંશ્રય. સાધુનો સંગ મળવો એ અતિ દુર્લભ છે. દુનિયાની અંદર આજે બધું જ મળે પરંતુ સાધુ ન મળે. અને વિચાર કરો કે એટલા માટે તો બ્રહ્માનંદ સ્વામીએ દરરોજ આપણે સાંજે બોલી બોલવામાં આવે છે, સંત સમાગમ કીજે હરિષદિન, સંત સમાગમ કીજે. અને તમે જોજો દુનિયાની અંદર ગમે તેવા દુર્જન હશે, નીચ હશે, વ્યભિચારી હશે, અધર્મી હશે, પાખંડી હશે, પરંતુ એને જો સાધુનો યોગ થયો ને, કેવા મહાન ભગવાનના ભગત બની ગયા. કે લીલાખા ગામનો મુંજો સુર. વિચાર તો કરો કે ગુણાતીતાનંદ સ્વામી ભાદર નદીને કિનારે રેતીમાં બેઠેલા આંખો બંધ કરીને ધ્યાન કરતા હતા. અને ઓલો મુંજો સુરુ જંગલમાંથી સસલા મારી જોડીમાં ભરીને ત્યાંથી નીકળ્યો સરોવરે સાફ કરવા માટે. અને એમાં ઓલા સંતો ધ્યાનસ્થ બેઠેલા નજર પડ્યો તો સ્થિર થઈ ગયો. ઇન્દ્રિયો અંતકરણના ભાગ સંતો બધા બંધ થઈ ગયા, એકદમ શાંતિ પથરાણી. તો સંતોએ આંખો ખોલી, સંતોએ નજર કરી, ભાઈ તારું નામ શું? તો કે મુંજો સુરુ. કહો ત્યાં તારી જોડીમાંથી શું ટપકી રહ્યું છે? તો કહે છે કે સસલા માર્યા છે ને એ જોડીની અંદર ભીડા છે. અને ભાઈ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ભાઈ ભગવાને માણસનો દેહ આપ્યો છે આ જીવોની હિંસા કરવા માટે આપ્યો છે. માણસનો આહાર તો ભગવાને શાકાહારી બનાવ્યો છે. અને ભાઈ ગુણાતીતાનંદ સ્વામી વાતો કરીને કોને અસર ન થાય. અને ભાઈ મુંજો સ્વરૂપ ઈ જ સમયે ફેંકી દીધું જે કાંઈ હતું એ. ગુણાતીતાનંદ સ્વામીના પગ પકડીને કહે છે કે સ્વામીજી મને ભગવાનના આશ્રય લ્યો, કંઠી બાંધી ભગવાનનો ભગત બનાવ્યો. કેવા ભગવાનના ભગત થઈ ગયા વિચાર તો કરો. એ આજે અમેરિકાની ભૂમિ ઉપર મુંજા સુરોને આપણે યાદ કરીએ છીએ. એ વાલીઓ લૂંટારો જોબન પગી. તમે એનું જીવન ચરિત્ર વાંચો. પ્રથમ મુક્તાનંદ સ્વામી વડતાલ આવ્યા છે ત્યારે જોબન પગી સ્વામીની પાસે બેસવા આવ્યો છે. પછીની દબાણમાં માટી ઘોડી ચોરવા માટે આવેલો છે. પણ બીજ તો મુક્તાનંદ સ્વામીએ રોકેલા હતા. એક ઘડી આધી મેં પુણ્યાર, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. ગમે એવો પાપી હોય પણ સંતોનો સંગ થાય જાય, 1 મિનિટમાં ભગવાનનો ભગત બની જતો હોય. હું એક વાત ઘણી વાર કહું છું કે એક રાજા સરોવરને કિનારે ફરવા માટે નીકળેલો. એમાં બરાબર સરોવરને કિનારે એક સાધુ બેઠે ભગવાનનું સ્મરણ કરે. એમાં બન્યું એવું કે એક બગલો, એક પથ્થર હતો ને એના ઉપર આમ પાણી નાખી અને ચાંચ ઘસે. એટલે સાધુ બેઠા બેઠા આમ જોતા. એટલે સંતને ખ્યાલ આવી ગયો કે આ પથ્થર ઉપર પાણી નાખીને ચાંચને શા માટે ઘસે છે.
એટલે એ તો રમતારામ આનંદી સાધુ તે તરત એક સાક્ષી બોલ્યા, ઘીસત 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 હે ऊपर डालत पानी, मैंने तेरी अंतर की बात जानी। बगला તું આ ચાટ ઘસીને તૈયાર શા માટે કરે છે? તારા દિલની વાત હું જાણી ગયો કે હમણે ઓલું માછલું આવે એને પકડવા માટે. હવે બરાબર રાજા પણ ત્યાં આવીને ઉભેલો. એ રાજાની શબ્દો યાદ રહી ગયા, ઘીસર 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 હે ઉપર ડાલત પાણી, મેને તેરી અંતર કી બાત જાણી. આ રાજાને આખો દિવસ રટણ થયું હો. એ ઘરે ગયો. હવે દરરોજ સવારે ઓલો હજામત વાણંદ છે ને એ દાઢી કરવા માટે આવે. પણ રાજાને તો કેટલા શત્રુ હોય, એના શત્રુએ ઓલા વાણંદને લાલચ આપી કે સવારે તો હજામત કરવા માટે જાય ને અસ્ત્રાથી રાજાનું ગળું કાપી નાખજે, આટલા તને રૂપિયા આપીશ. તો ઓલો તો માણસ લાલચમાં આવી ગયો. તે સવારે પહેલાના સમયમાં ઓલા અસ્ત્ર આવતા, રમેશભાઈ ખબર હે તમને? એમ રસવાના આવતા. અત્યારની જેમ લેઝરની જેમ સિસ્ટમ નથી. અત્યારે તો આપણે દાઢી કરતા હોય તો આપણને ઊંઘ આવી જાય. પહેલા તો દાઢી કરતા હોય ને પાટણ કાપે એવું લાગતું આપણને, ખબર હે ને? એટલે ઓલા ભાગી ન જાય ને ઓલા કટા કરવા માટે થોડું થોડું આમ લસ તો લઈને લાઈનમાં બેસાડી દે તો ઘરે ભાગી જાય. બોલો એક વાણંદની દુકાને ઓલો વારંવાર પીઠું ઉપર આવવા માટે આમ ઘડીતાના ફાંસા મારે. તો ઓલો બાજુમાં એક ભાઈ બેઠેલો વાણંદને કહે છે કે અહીંયા કશું ખાવાનું વસ્તુ છે ને કૂતરું કેમ આ દુકાનમાં આવવા માટે આમ ફાફા મારી રહ્યો છે? કદાચ કંદોઈની દુકાનમાં ખાવાનું હોય તો સમજે. તો કે કઈ નહીં, કોઈકની દાઢી કરતો હોય, મુંડન કરતો હોય, કોઈનું નાક કપાઈ જાય, કોઈ કાન કપાઈ જાય ને નાખો ને એટલે કૂતરો ખાઈ જાય છે, એટલા માટે દુકાનમાં આવવા માટે મહેનત કરી રહ્યો છે. ઓલો તો ઈમડી જતો રહ્યો. ત્યારે ઓલો આવીને અસ્ત્રો ઘસવા માંડ્યો ને રાજાને આખો દિવસ રટણ થયેલો ને તે રાજા બોલવા માંડ્યા, घीसत 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 है ऊपर डालत पानी, मैंने तेरी अंतर की बात जानी. વાણંદના હાથમાં અસ્ત્રો નીચે પડી ગયો. રાજાને ખબર પડી ગયેલા મને મારી નાખવા માટે ઘસી રહ્યો છે. ઓલો વાણંદ તો પગમાં પડી ગયો. રાજાને કહે કે રાજા આમાં મારો કોઈ ભૂલ નથી, પણ ઓલા માણસે મને લાલચ આપી ને એને કારણે લાલચમાં લઈ આવી તમને મારી નાખવા માટે આવી હું આવ્યો હતો એમ. રાજા વિચાર કરે છે કે ઓહો, ઓલા સાધુની પાસે ફક્ત 5 મિનિટ ઊભો રહ્યો તોય હું આજે મોતમાંથી બચી ગયો. કાયમ જો સાધુનો સમાગમ કરો તો મારા જીવનમાં કેટલો ફાયદો થાય. પોતાના રાજ્યમાં એક સાધુ રાખી કાયમ ભગવાનની કથા વાર્તા સાંભળતો થઈ ગયો. એક ઘડી આધી ને પુનિયાદ, તુલસી સંગત સંત કી ઘટે કોટી અપરાધ. એટલા માટે વાલા ભક્તજનો તમે વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાને ગુણાતીતાનંદ સ્વામીને જુનાગઢ મંદિરની મહંતાઈનો જ્યારે હાર પહેરાવવાની તૈયારી કરી ને મહારાજને કહે છે કે મહારાજ હું જુનાગઢ જવું ખરો, પણ 12 મહિનામાં 1 મહિનો ગોપાળાનંદ સ્વામીને કથા વાર્તા સંભળાવવા માટે મને ત્યાં જુનાગઢ જો મોકલો તમે તો હું જુનાગઢની મહંતાઈનો હાર પહેરું. અને કહેવાય છે કે જ્યાં સુધી ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢના મહંત પદે રહ્યા ત્યાં સુધી 12 મહિનામાં 1 મહિનો ગોપાળાનંદ સ્વામી ત્યાં જાતા. જે વર્ષે ગોપાળાનંદ સ્વામી ન જઈ શકે તો બીજા વર્ષે 2 મહિના રોકાતા. વિચાર તો કરો કે ગુણાતીતાનંદ સ્વામીને ક્યાં કથા વાર્તા સાંભળવાની જરૂર હતી, પણ છતાંય એવા મોટા સંતો હતા એને પણ કાયમને માટે સંતોનો સંગ માંગ્યો છે. એટલા માટે વાલા ભક્તજનો સત્સંગનો બહુ મહિમા. સંતના માધ્યમથી આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપ છે
એના થકી જીવ મુક્ત થાય છે. જેના ઉપર સંતોની દયા થઈ, જેના ઉપર સંતોની કૃપા દ્રષ્ટિ થઈ, તો વિચાર તો કરો કે જીવ મટી અને ભગવાન મુક્ત બની ગયા. આજે દુનિયાની અંદર સંતોના આશીર્વાદથી કેટલા જીવો સુખી છે. વિચાર કરો કે રાજકોટના માવજીભાઈ મિસ્ત્રી કશું ખાવાનું વસ્તુ નહોતી એની પાસે, અને જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીની પાસે ગયા. સ્વામી કહે છે કે સંતોને એકાદશીનો ઉપવાસ બારસના પારણ માટે તું બજારમાંથી મમરા લઈ આવ્યા. એને મમરા લેવા માટેના રૂપિયા નહોતા માવજીભાઈ કડિયાને. સ્વામી કહે છે કે તમે જાઓ અને બજારમાં જતા સામે એનો નાનપણનો એક મુસ્લિમ ભાઈ મિત્ર સામો મળ્યો. તો કહે માવજી અહીંયા શું આવ્યો? તો કે આ રીતે સ્વામીના દર્શન કરવા માટે, દેવાના દર્શન કરવા માટે આવ્યો હતો. સ્વામીએ કીધું કે બજારમાં જઈને તું મમરા લઈ આવ, રૂપિયા છે ને. તો ઓલા મુસલમાને એક રૂપિયો આપ્યો, જા. સ્વામીને વાત કરી કે આ મુસલમાને રૂપિયો આપ્યો અને એમાંથી મમરા લાવ્યો છું. સંતોને જમાડ્યા, ભગવાને પ્રાર્થના કરી. અને એ વખતે ગુણાતીતાનંદ સ્વામી માવજીભાઈને કહે છે કે તું કરાચી જા. માવજીજી વિચાર કરે કે ખાવા માટે અનાજના દાણા નથી અને કરાચી જવાની વાત કરે, ભાડું ક્યાંથી લાવો અને ત્યાં જઈને કરવું શું એમ. અને ગુણાતીતાનંદ સ્વામીના વચનમાં એટલો વિશ્વાસ. સ્વામીને વાત કરે છે કરાચી જવાની વાત કરે પણ ભાડાના રૂપિયા નથી. તો વિચાર કરજો કે ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં બેઠા બેઠા માવજીભાઈને કહે છે કે માવજી તો ઘરે જા, તમારે ત્યાં ઘરઘંટી ઘરમાં છે ને ત્યાં તો ખાડો ખોદીએ અને એમાંથી 100 રૂપિયા નીકળશે. વિચાર કરો કે જુનાગઢ બેઠા બેઠા સ્વામી અહીંયા દેખે અને સ્વામીના આશીર્વાદ લઈ વાહનમાં બેસી કરાચી ગયા. નીચે ઉતર્યા ને ત્યાં બિલ્ડર્સનો ભેટો થઈ ગયો, અહીંયા કામ કરવા માટે રોકાણા. પણ સ્વામીએ કહ્યું હતું કે તું ત્યાં સુખી થા ને એટલે ઓલા તને મદદ કરી હતી ને એ મૂસાને તું બોલાવી લેજે. અને વાલા ભક્તજનો એ સમયે એને કામ રાખ્યું અને 8 લાખ રૂપિયા કમાણા. અને એને કંપનીની સ્થાપના કરી અને નામ રાખવામાં આવ્યું માવજી મૂસા એન્ડ કંપની. મુસલમાને ભાગ રાખ્યો. અને આજ પણ જે જુનાગઢ મંદિરના જે ચાંદીના કમાળ છે ને એ માવજીભાઈ મૂસા કંપની તરફથી કરાવી આપેલા છે. વિચાર કરો કે માવજીભાઈને ઘરમાં ખાવા માટે દાણા નહોતા પણ એ સ્વામીએ આશીર્વાદ આપ્યા. એ પ્રતાપે જીવનની અંદર કેવા સુખી બન્યા. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કાજ. જેના ઉપર સંત રાજી થઈ ગયા ને એના કામ થઈ ગયા. બોલો સામાન્ય જીવ હોય, મહારાજ કે મુક્તાનંદ સ્વામી તમારા સામર્થ્યની શું વાત કરીએ. તમે ગમે તેવો હાવ પામર જીવ હોય એનો હાથ ધારીને અહીંથી ઘા કરો ને તો સીધો અક્ષરધામમાં પડે ને એટલું તો તમારું સામર્થ્ય છે. એટલા માટે વાલા ભક્તજનો બસ ભગવાનની દયાથી આપણને આ સત્સંગ મળ્યો છે. આવા સર્વોપરી દયાળુ સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ થઈ છે. માટે દર શનિવારે મંદિરે આવી સત્સંગ કથા વાર્તાનો લાભ લઈ ભગવાન ધર્મકુળ અને સંતો રાજી થાય એવું જીવન જીવીએ. તો વાલા ભક્તજનો સહેજે આવવાનું થયું અને આ શનિવારની સભામાં તમારા જેવા ભક્તોને આગળ કથા વાર્તા કરી તમારા જેવા ભક્તોને રાજી કરવાનો આજનો સુંદર મજાનો લાભ પ્રાપ્ત થયો. એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. એટલે અવારનવાર જ્યારે ટાઈમ મળશે ત્યારે ચોક્કસ કથા વાર્તા કરવા માટે આવતા રહીશું. વિશેષ નહીં કહેતા ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું કે સિન્સિનાટીનો સત્સંગ ખૂબ દિન પ્રતિદિન વૃદ્ધિને પામતો રહે. સત્સંગની સેવા કરવાનું તન મન ધનથી તમે ભગવાન સર્વ પ્રકારે બળ આપે એવી આજના દિવસે સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય.
જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શ્રી નરનારાયણ દેવ પરમ પૂજ્ય ધર્મધુરંધર કેદારનાથ આચાર્ય મહારાજ શ્રી, પૂજ્ય લાલજી મહારાજ શ્રી, પૂજ્ય મોટા મહારાજ શ્રી, પૂજ્ય કેપી સ્વામી, પૂજ્ય વિશ્વવિહારી સ્વામી, એકવાર સ્વામીને આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. જેમ સ્વામીએ વાત કરી કે સંતનો મહિમા, આપણે વિચારો કે જે દિવસથી આપણે મંદિર બન્યું છે એ દિવસથી આપણે દર સેટરડે આપણને સંતોના કથા વાર્તાનો, સંતોનો વાણીનો લાભ મળે છે કે નહીં? એ આપણે પણ સેટરડે પૂરતું નથી રાખવાનું, રાઈટ? એટલે આપણે લાસ્ટ વીકે પણ કીધું હતું કે આપણા મંદિરમાં પૂજ્ય કેપી સ્વામી છે, તો આપણે જેમ આપણે સ્ટોર હોય તો આપણે ત્યાં રોજ જતા હોઈએ, તો આ તો આપણા મહારાજ છે, તો આપણે દર્શન કરવા આવતા હોઈએ અને સ્વામીને આપણે અડધો કલાક બેસીએ તો આપણને ભગવાનના ચરિત્ર, ભગવાનના લીલાનું સ્વામીના થકી આપણને પ્રાપ્ત થાય તો આપણા જીવનમાં પરિવર્તન આવે. એટલે બધા ભક્તોને વિનંતી છે કે જે રિટાયર્ડ હોય કે ના રિટાયર્ડ હોય, જો તમે વીકમાં એટલીસ્ટ 2-3 દિવસ પણ સાંજે સંધ્યા આરતી વખતે આવી શકતા હોય, આવું જ જોઈએ, રાઈટ? તમે આવું જ જોઈએ. એટલે બધા આટલું થોડું ખટપટ રાખજો કે ભાઈ મંદિર આપણે ફક્ત સેટરડે પૂરતું નથી બનાવ્યું, આપણે ચાલુ દિવસ પણ બધા ભક્તોને અનુકૂળતા પ્રમાણે આવું. સ્વામી ખૂબ જ સુંદર સાંજે ભજન કીર્તન અને આપણે આરતી, નિત્ય નિયમ, અષ્ટક બધું નિયમ થાય છે, તો એની સર્વે ભક્તો નોંધ લેવી કે દર સેટરડે તો સભા થાય છે, પણ આપણે ચાલુ દિવસે પણ મંદિરમાં આવું. બીજું, જેમ સ્વામીએ વાત કરી કે ખૂબ જ સુંદર વાત કરી કે સંત સમાગમ, અને મને આજે જ ખબર પડી કે કેપી સ્વામી છે ને, તો એમને તાલુપુર નરનારાયણ દેવની 10 વર્ષ સેવા કરી છે, અને છપૈયા મંદિરની 12 ઘનશ્યામ મહારાજની જન્મસ્થાનની 5 વર્ષ સેવા કરેલી છે. અને આજે જ ખબર પડી. તો જો આપણને આવા સ્વામી મળ્યા હોય તો આપણે એમની સાથે સત્સંગ કરવો જોઈએ. તો એના માટે દરેક હરિભક્તોએ મંદિરમાં આવું વધારવા વિનંતી. બીજું કે આપણે સૌ જાણીએ છીએ કે આપણે નરનારાયણ દેવનું ISSOનું તાબાનું ISSO નેશવિલ મંદિરની નેક્સ્ટ મંથે પ્રતિષ્ઠા છે. તો આપણા સ્વામીની પણ આજ્ઞા છે અને ત્યાંથી SS સ્વામીની પણ ઈચ્છા છે. એમને કીધું છે કે સિનસિનાટીના દરેક હરિભક્તોને જાણ કરજો કે મેની 21 થી 25 એ આપણે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા છે. તો બધા સિનસિનાટીના હરિભક્તોને વિનંતી કે ત્યાં પ્રતિષ્ઠાનો લાભ લેવા પધારે. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, પૂજ્ય લાલજી મહારાજ શ્રી પણ પધારવાના છે. તો આપણને આટલો મોટો લાવો મળે તો બધા ભક્તોને વિનંતી, મેની 21 થી 25. અને આપણે સિનસિનાટી ગ્રુપમાં પણ મૂક્યું છે કે તમારે હોટલ કેવું બુકિંગ કરવું હોય તો આપણે ગ્રુપમાં જે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ છે તો એની પણ દરેક હરિભક્તોએ નોંધ લેવી. એટલે બધા પહેલાંથી બુકિંગ કરજો, પછી નજીકમાં હોટલ મળે ના મળે, કેમ કે મૂર્તિ પ્રતિષ્ઠામાં બધા સ્ટેટમાંથી હરિભક્તો પધારશે, તો એની સર્વે હરિભક્તો નોંધ લેવી. બીજું, આવતા 4/24 એ એકાદશી છે, તો એની સર્વે હરિભક્તો નોંધ લેવી. બીજું કે આપણે નેક્સ્ટ વીકથી, આજે થોડું લેટ થઈ ગયું પણ નેક્સ્ટ વીકથી કોઈ પણ હરિભગતને કીર્તન ભક્તિનો રસ હોય તો આપણે 4 થી 5 કીર્તન ભક્તિ થશે. 5 વાગે કથા વાર્તા
ચાલુ થઈ જશે તો એની સર્વે હરિભક્તોએ નોંધ લેવી. બીજું કે આપણે સ્વામી પધાર્યા છે અને સ્વામીનું આપણે મંદિર તરફથી આપણે સન્માન કરવું જોઈએ. તો હું એવા જ આખા એક એવો પરિવાર છે મંદિરમાં કે પહેલા દિવસથી નરનારાયણ દેવની સેવા અને એમના આખા પરિવારની તન મન ધનથી સેવા રહી છે. એવા હું રાજુભાઈને વિનંતી કરીશ કે સ્વામી પાસે આવશે અને સ્વામીનો હાર કરીને સ્વાગત કરશે. રાજુભાઈની એમના પરિવારની આ મંદિરમાં પહેલા દિવસથી સેવા છે. તો આપણે નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ એમને આવી સેવા કરવાનું બળ આપે. અને કાકાને થોડીક તબિયત વચ્ચે થોડીકમાં નરમ થતી એટલે આપણે 12 ઘનશ્યામ નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ મારા દશરથ કાકાને જલ્દીથી જલ્દી જે પણ નાનું મોટું હોય, રસિક કાકાને પણ નાનું મોટું હોય તો એમને મટાડી દેજો. અને જેવી એમની પહેલા દિવસથી સેવા કરે છે એવી ને એવી હજુ સેવા કરવાનું મહારાજ બળ આપે એવી આપણે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. બીજું ઘણા ભક્તો જાણતા હશે કે એકવાર સૌથી પહેલા આપણા કાંતિ અંકલ એકવાર તાલીઓ લીધા. એનું કારણ એ છે કે મંદિરમાં સવારે અને સાંજે બંને ટાઈમે જો કોઈ હાજરી આપતું હોય તો કાંતિ અંકલ. તો બધા ભક્તોને વિનંતી કે રમેશભાઈ આપણે નારાયણપુરા વાળા એ પણ સવારે દરરોજ નિયમિત આવે છે. તો બધા ભક્તોને વિનંતી, આપણા રસિક અંકલ ને બધા વડીલ ભક્તો છે એ બધા પણ મંદિર આવે છે. તો બધા ભક્તોને વિનંતી કે હજુ પણ વધારે આવજો. બીજું કે આપણા મંદિરમાં એક હરિભગતની ખૂબ જ સેવા રહી છે અને ટૂંક સમય માટે એમને થોડુંક જોબના કારણોસર એમને થોડુંક બોસ્ટન મૂવ થવું પડ્યું છે. તો આપણે ખૂબ જ થોડાક સમય માટે એમનો બહુ મિસ થશે. એટલે સ્વામીને વિનંતી કરું, સ્વામી પ્રસાદીનો હાર એમને પહેરાવો એટલે જલ્દીથી જલ્દી પાછા આવી જાય. મૈત્રીભાઈને વિનંતી કરું સ્વામી પાસે પધારે અને પ્રસાદીનો હાર જમે કરે. આપણા નિજ મંદિરમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિના જે યજમાન મૈત્રીભાઈ છે એમને ખૂબ ખૂબ તાળીઓથી વધાવો. બીજું હવે ઝડપથી જે ભક્તોના નામ બોલું એ આજની સભાના યજમાન છે. તો એમની વિનંતી કે સ્વામી પાસે આવશે અને પ્રસાદીનો કેસ ગ્રહણ કરશે. અને પછી એક ફેમિલીને વિનંતી કે જનમંગળ માટે પધારે. ભાઈઓની સાઈડ, બહેનોની સાઈડ. તો આજની સભાના યજમાન પ્રવીણભાઈ સોમાભાઈ પટેલ એમના જન્મદિવસના નિમિત્તે રાખી છે. જીગરભાઈના પિતાશ્રી છે. જીગરભાઈની પણ આ મંદિરમાં ખૂબ ખૂબ સેવા કરે છે. ભગતને વિનંતી કરું કે સ્વામી પાસે પધારશે. બીજા આપણા આખા વર્ષના યજમાન અતુલભાઈ મનીલાલ પટેલ એમને પણ વિનંતી કરું સ્વામી પાસે આવશે અને પ્રસાદીનો કેસ ગ્રહણ કરશે. બીજું આજની સભાના યજમાન મૈત્રીભાઈ પટેલ. બીજા યજમાન પરી ઘનશ્યામભાઈ પટેલ વડુ. તો એમને પણ ખૂબ ખૂબ તાળીઓ બજાવીએ. અને એમને એટલા નિર્માણી છે કે એમને નામ જાહેર નહોતું કરવું એટલે સભાપતિ ને પછી એમને 52 તેલના ડબ્બાની પણ સેવા આપી છે. એમને પણ ખૂબ ખૂબ તાળીઓ બજાવીએ. બીજું ભાવિનભાઈ કે પટેલ નાંગરવા એમને પણ વિનંતી કરું કે હું પાસે પધારે. ભાવિનભાઈની પણ ખૂબ ખૂબ સેવા રહી છે. આપણા રામ લક્ષ્મણ જાનકી માતાના મૂર્તિના પણ યજમાન છે. એમને પણ ખૂબ ખૂબ વધારીએ.
પણ વિનંતી કરું કે ભગત પધારે સ્વામી પાસે એને પ્રસાદીનો કેસ ગ્રહણ કરે. કેતનભાઈ અને દિનેશભાઈ બંને કેતનભાઈ આ ભક્તોની પણ મંદિરમાં ખૂબ જ સેવા રહી છે. તેને આજની સભાના દરેક ભક્તોને ખૂબ ખૂબ તાળીઓથી વધારીએ. અને થોડા હવે આપણે જનમંડળ આરતી અને બહેનોને પણ બહેનોની સાઈડ બેસવા માટે વિનંતી. જે યજમાન પરિવાર છે આજની સભાના અને બહેનોને વિનંતી કે સભામાં ને બીજું એક દરેક ભક્તોને નોંધમાં લેવું કે તમે આપણી પહેલી સભામાં જો તમે સભાની સેવા લખાઈ હોય 5-11 કે કોઈ પણ સેવા તો તમારે જે દિવસે સેવા કરાવી હોય એની જાણ કાઉન્ટર પર એક વીક પહેલા કરો તો સારું. અને એ દિવસ પણ કરો તો પણ આગળ પણ કાઉન્ટર પર એ ભક્તોને વિનંતી કે જેને ભક્તોએ સેવા લખાઈ હોય એ કાઉન્ટર પર જમા કરવા માટે વિનંતી. જય સ્વામી. ओम श्री कृष्णाय नमः. श्री स्वामीनारायण नमः. ओम श्री वासुदेवाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री गुरवे नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री भक्तिवेदांताय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री नमः नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री कृष्णाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री नारायणाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री हरे नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री हरि कृष्णाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री कृष्णाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री धार्मिकाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री भक्तिनंदनाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री भद्राय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री सिद्धाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री हरिकृष्ण देवताय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री हरसुप्रियाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री कालीभैरवाय कृष्णाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री विद्याय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री सीताहाराय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री योगराजाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री आस्तिकाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री योगेश्वराय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री योगकलापतिताय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री सिद्धेश्वराय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री ज्ञानाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री कर्मसाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री विष्णुदेव नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री विकासदाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री समाधिदेव नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री समुद्राय नमः. ओम श्री स्वामीनारायण ओम नमः. श्री ज्ञाननिष्ठाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री कपटियाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री सिद्धेश्वराय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री सुभद्राय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री ब्रह्मविद्याप्रवर्तकाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री कासकोच्छिदपटवे नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री स्वसत्पाचनकृतये नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री प्रसादमूर्तये नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री निर्दोषाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री भगवतीमहाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री कारुण्यनयनाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री भगवतप्रवर्तकाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री महाकाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री साधुशिलाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री साधुरीप्रभुजकाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री हंसयज्ञप्रष्टवे नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री साकारब्रह्मवर्णनाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री स्वामीनारायणाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री स्वामिने नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री कालदोषनिवारकाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री सत्शास्त्ररत्नाय नमः. ओम श्री स्वामीनारायण नमः. ओम श्री समाधिस्थितिकारकाय नमः. ओम श्री
સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી ગૌરીશે નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી કલિનારકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી પ્રકાશરૂપાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી દેવાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી સર્વજીવહિતાય નમઃ. ઓમ શ્રી ભક્તિ સંતોષકાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી વાગ્ને નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી ચતુર્વર્ગફલપ્રદાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી નિર્મત્સરાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણ નમઃ. ઓમ શ્રી સપ્તભર્મણે
Hey,
જય સોમનાથ. હવે દરેક ભક્તોને વિનંતી કે ભગવાનના દર્શન કરીને સંતોના દર્શન કરીને પછી મહાપ્રસાદ લેવા જાય. એની પહેલા એક ભક્તોને નોંધ કે એક કાઉન્ટર ઉપર એક નાની લીટી મળી છે, તો કોઈ પણ હરિભગતની ખોવાતી હોય તો કાઉન્ટર ઉપરથી મેળવી લેવી. જય સોમનાથ. દરેક ભક્તોને વિનંતી કે ભગવાનના દર્શન